આજના આધુનિક અને ડિજિટલ યુગમાં અમેરિકામાં ગુના કરવાની રીત સાવ એકદમ બદલાઈ ગઈ છે, એ પણ આપણા ગુજરાતી. અને હવે આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓમાં એક નવો ભયાનક ચહેરો સામે આવ્યો છે, જેમને ગુનાખોરીની દુનિયામાં રનર તરીકે ઓળખવામાં આવે છે. જે કે અમેરિકાની અંદર આ રનર એટલે કે બીજું કોઈ નહીં પણ વિદેશી ગુનાહિત ટોળકીઓ માટે અમેરિકાની ધરતી પર રહીને ગંદા કામ કરનાર એવા લોકો જે ભારત જેવા દેશમાંથી ચલાવતા કોલ સેન્ટર કૌભાંડના પૈસા વસૂલવાનું કામ, સગે વગે કરવાનું કામ એ ગુજરાતી કરે છે. શરમજનક છે ગુજરાતીઓ માટે. તાજેતરમાં વિમલ કુમાર ત્રિવેદી અને પ્રતિકભાઈ પટેલ નામના બે ભારતીય એટલે કે ગુજરાતી મૂળના વ્યક્તિઓના કિસ્સાઓએ અમેરિકાની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે અને આ આખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. આ રનર્સ માત્ર સામાન્ય સાથીદારો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના નેટવર્કની છેલ્લી કડી છે, જેઓ કોલ સેન્ટર દ્વારા કરવામાં આવતી માનસિક છેતરપિંડીને વાસ્તવિક રોકડમાં ફેરવે છે. વિમલ કુમાર ત્રિવેદી જે ઇન્ડિયાના રાજ્યના પ્લેનફિલ્ડમાં રહેતા હતા, તેમણે 2017 થી 2021 દરમિયાન એક એવો કૌભાંડમાં ભાગ લીધો હતો જેમાં અમેરિકાના નિર્દોષ અને ખાસ કરીને વૃદ્ધ લોકોને નિશાન બનાવવામાં આવતા હતા. આ ખેલમાં ભારત સ્થિત કોલ સેન્ટરોના લોકો ફોન કરીને લોકોને ધમકાવતા હતા કે તેમની વિરુદ્ધ ડ્રગ્સની હેરાફેરી કે સોશિયલ સિક્યુરિટી ફ્રોડના કેસ છે અને જો જેલ ના જવું હોય તો પૈસા આપવા જ પડશે. જ્યારે પીડિત વ્યક્તિ ડરના માર્યા પૈસા મોકલવા તૈયાર થાય ત્યારે વિમલ કુમાર ત્રિવેદી જેવા રનરનું કામ શરૂ થતું હતું. ત્રિવેદીએ આ કામ માટે એક બે નહીં પણ પૂરા 53 જેટલા ખોટા ઓળખપત્રો એટલે કે ફેક આઈડી બનાવ્યા હતા, જેમાં ફોટો તેનો પોતાનો હતો પણ નામ અલગ અલગ હતા અને ફેડએક્સ જેવી કુરિયર કંપનીઓના લોકેશન પર જઈને પીડિતો દ્વારા મોકલવામાં આવેલા રોકડ ભરેલા પેકેજો સ્વીકારતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે અંદાજે 122 જેટલા પેકેજો કલેક્ટ કર્યા હતા, જેમાં અંદાજે 12.4 કરોડ રૂપિયા એટલે કે $1.5 મિલિયન જેટલી મોટી રકમ સામેલ હતી. આટલી મોટી રકમમાંથી તેણે અંદાજે 6% જેટલું કમિશન તેમને મળતું હતું અને બાકીના જે પણ પૈસા હોય તે હવાલા મારફતે ભારત મોકલી દેવામાં આવતા હતા. બીજી તરફ ફ્લોરિડાના જે ટામ્પામાં રહેતા પ્રતિકભાઈ પટેલનો કિસ્સો મની લોન્ડરિંગની એક અલગ જ ઊંચાઈએ બતાવે છે. પટેલે ટામ્પા સ્મોક શોપ અને મામ્બા ડિસ્ટ્રો જેવી કંપનીઓ બનાવીને લાયસન્સ વગર જ નાણાકીય વ્યવહારો શરૂ કર્યા હતા. તે વિદેશી કોલ સેન્ટરના ઠગ દ્વારા લૂંટાયેલા પૈસા પોતાના બિઝનેસ એકાઉન્ટમાં મંગાવતો હતો અને બેન્કિંગ સિસ્ટમ પકડી પાડે તે પહેલા જ તે રકમ રોકડમાં ઉપાડી લેતો હતો. પટેલે અંદાજે 235 જેટલા ટ્રાન્સફર તેમણે માર્યા હતા, જેનો કુલ આંકડો $2.5 મિલિયન થી પણ વધુ થાય છે. આ નેટવર્કનું કેન્દ્રબિંદુ ઘણીવાર ભારતના અમદાવાદ જેવા શહેરોમાં જોવા મળ્યું છે, જ્યાં બેઠેલા માસ્ટર માઇન્ડ અમેરિકાના લોકોના ડેટા મેળવીને તેમને ફોન કરે છે અને આખી જાળ બિછાવે છે. રનરનું કામ સૌથી વધુ જોખમી હોય છે, કારણ કે તેમણે ભૌતિક રીતે ઘટના સ્થળે હાજર રહીને પૈસા કે સોનું લેવાનું હોય છે, જ્યારે ભારત બેઠેલા લોકો માત્ર ડિજિટલ ફૂટપ્રિન્ટ કે પછી તેમને છોડે છે. આ સમગ્ર નેટવર્ક વડીલોને નિશાન બનાવે છે અને તેમને એટલા ડરાવે છે એ લોકો કે ઘણા લોકો પોતાની આખી જિંદગીની જે પણ બચત હોય તે બધી જ તેમને ગુમાવી પડે છે કે ગુમાવી બેસે છે. એક કિસ્સામાં તો પીડિતે ઘરના હપ્તા ન ભરી શકવાને કારણે પોતાનું ઘર પણ ગુમાવ્યું હતું. અમેરિકાની તપાસ એજન્સીઓ જેવી કે FBI અને IRS હવે આ મામલે ખૂબ જ કડક બની છે. વિમલ કુમાર ત્રિવેદીને 46 મહિનાની અને પ્રતિકભાઈ પટેલને 41 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજાને એ વાતનો પુરાવો છે કે ભલે તમે રનર તરીકે ગમે તેટલા કે હોશિયાર હો, પણ કાયદો તમારા સુધી પહોંચી જાય છે. જો કે હજુ પણ મોટો પડકાર એ છે કે આ માસ્ટર માઇન્ડ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને
ડીપ ફેક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જે ખૂબ જ અઘરું છે, જે અવાજ ક્લોન કરીને લોકોને છેતરે છે અને ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા મંગાવે છે. હવે આ નવી સિસ્ટમ આવી છે તેવું કહી શકાય. આ આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાખોરી માત્ર પૈસાની લૂંટ નથી, પણ તે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો છે, કારણ કે આ પૈસા નશીલા પદાર્થની હેરાફેરી અને અન્ય ગંભીર ગુનાઓમાં વપરાય છે. તેથી લોકોએ જાગૃત થવાની જરૂર છે કે કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય પણ ફોન પર પૈસા કે રોકડ પેકેજની માંગણી કરતી જ નથી. જો આપણે આ લાસ્ટ માઇલ એટલે કે રનર્સના નેટવર્કને તોડી શકીશું તો જ આ કરોડોના કૌભાંડ પણ લગામ લગાવી શકશે. અને અમેરિકામાં દરેક એનઆરઆઈ માટે આ એક ખાસ કિસ્સો ગણી શકાય.